મિત્રો કેમ છો? જય શ્રી કૃષ્ણ. આજે આપણે બનાવવાનું છે વટાણા બટાકાનું ગ્રેવીવાળું નવી રીતે એકદમ શાક. તો સૌથી પહેલાં એક લોડાની કઢાઈ લેવાની છે. એના અંદર મેં 1 ચમચી તેલ નાખ્યું છે. પછી લીલા મરચાં નાખું છું, તમાલપત્ર છે, કશ્મીરી મરચાં છે 3 નંગ, 4 નંગ લવિંગ છે, 10 નંગ કાળા મરી છે, પછી 5 નંગ જેટલા સફેદ મરી છે અને 2 ઇલાયચી છે. ભરપૂર લસણ નાખવાનું છે, સમારેલી ઝીણી ડુંગળી, બદામ અને કાજુ. સરસ મજાનું આને સાંતળી લેવાનું છે. હવે થોડી ડુંગળીની કચાશ દૂર થઈ જાય એટલે આપણે ટામેટા 2 નંગ સમારેલી નાખી દેવાના છે. એક વાટકી ભરી વટાણા છે અને અડધા વટાણા આપણે અંદર નાખી દેવાના છે. ઘણા બધા લીલા ધાણા નાખવાના છે અંદર. 2 થી 3 મિનિટ સુધી આપણે આને શેકી લેવાનું છે. સરસ મજાનું સાંતળી અને રેડી થઈ ગયું છે. હવે આને મિક્સરના જારના અંદર લઈ લેશું આપણે. હવે આપણે આ મિક્સરના જારના અંદર બધું લઈ લઉં છું. મિક્સરના જારના અંદર લઈ લીધું છે. 1 ચમચી મીઠું લીધું છે, 1 ચમચી હળદર અને 1 ચમચી કશ્મીરી મરચું લીધું છે. પછી આપણે અંદર ફ્રેશ મલાઈ નાખવાની છે. હવે આપણે થોડું પાણી નાખી દઈશું. હવે આપણે આને પીસી લેવાનું છે. સરસ પીસી અને રેડી કરી દીધું છે. પાછી કઢાઈ લઈ લીધી છે. 1 ચમચા એટલું તેલ નાખું છું. તેલ ગરમ થઈ ગયું છે. જીરું નાખું છું 1 ચમચી, હિંગ, તમાલપત્ર 1 ના 2-3 ટુકડા કરી દઉં છું. પછી વટાણાને મસ્ત તેલના અંદર ફૂટવા દેવાના છે. હવે વટાણા ફૂટી ગયા છે. આપણા બટાકા નાખી દઈશું. વટાણા ફૂટે ત્યારે ધ્યાન રાખું તમને છાંટા ના ઉડે. બટાકાને સરસ મજાના વટાણા જોડે સાંતળી લેવાના છે. મિત્રો, આપણે ગુજરાતીના ઘરે વટાણા બટાકાનું શાક બનાવીને બધા ખાતા જ હોય છે, પણ જેવી રીતના હું બનાવું છું એવી રીતના તમે એકવાર બનાવજો. તમે હોટલના પંજાબી શાક પણ ભૂલી જશો, એ મારી ગેરંટી છે. તમને બહુ જ સરસ લાગશે. હવે આપણે આના અંદર થોડા મસાલા કરવાના છે. 1 ચમચી લાલ મરચું નાખું છું તીખું, ચપટી જેવી હળદર નાખી દઉં છું, અડધી ચમચી મીઠું નાખું છું, લીલા ધાણા નાખું છું. સરસ મિક્સ કરી દઈશું. મસાલો નાખ્યા પછી 2 થી 3 મિનિટ સુધી અને આવી રીતના સાંતળવાનું છે. સરસ સાંતળી અને રેડી કરી દીધું છે. તો હવે આપણે અંદર જે સ્પેશિયલ ગ્રેવી બનાવી છે એ નાખવાની છે. થોડું પાણી નાખી દઈશું. સરસ મિક્સ કરશું. ગ્રેવી નાખ્યા પછી 5 મિનિટ સુધી આને પાકવા દેવાનું છે. શાક આપણું રેડી થઈ ગયું છે. થોડોક એવો ગરમ મસાલો નાખું છું. મિક્સ કરી દઈશું. 2 મિનિટ ખાલી એવી રીતે પાકવા દઈશું. મિત્રો, તમે જોઈ શકો છો ગ્રેવી એકદમ એટલી સરસ મજાની બની છે. સુગંધ અને જોરદાર આવે છે. તમે એકવાર બનાવીને ખાશો ત્યારે તમને એમ ખબર પડશે કે ના સાચી વાત છે એમ. મિત્રો, તમે જોઈ શકો છો આપણું શાક સરસ મજાનું રેડી થઈ ગયું છે. તો હવે આપણે આને સર્વ કરી દઈશું. શાક આપણે બાઉલના અંદર લઈ લેશું. મિત્રો, શાકની ગ્રેવી એટલી સરસ મજાની લાગે છે, બહુ જ મજા આવે ખાવાની. બદામ, કાજુ, મલાઈ બધું જ નાખેલું છે અંદર એટલે. સાઈડના અંદર થોડોક એવી ગુલાબની પાંદડી નાખીને હું સજાવી દઉં છું.
હવે આપણે ગુલાબની પાંદડી આવી રીતના અંદર મૂકું છું. મિત્રો, મારી વિડીયો સારી લાગી હોય તો પ્લીઝ એક લાઈક કરજો, દોસ્તો અંદર શેર કરજો. ઓકે, બાય બાય. કાલે આવી નવી રેસીપી સાથે.